આંદેડા ગામના તથા આજુબાજુના ગામના જે બહેનો દીકરીઓ માતાઓ બધાયરા અને ભાઈઓ બધાયરા એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અઢળક માતા દીકરીઓ બહેનો નારી શક્તિ અહીંયા દેખાય એટલે એકવાર નારી શક્તિ માટે જોરદાર બે હાથ બરોબર નારો લગાવવાનો હોય નારી શક્તિ અને આપણે આ જ કરવાનું જ્યારે ક્રાંતિ આવી છે એમાં મોટો સિંહ ફાળ હોય નારી શક્તિનો હોય અને નારી શક્તિ મોરબી જિલ્લામાં તમામ ગામડે જાગવી જોઈએ અને પછી મોરબી જિલ્લો જાગશે ને એનું ઉદાહરણ રૂપે 18,000 ગામડામાં તમામ નારી શક્તિને જગાડવાની એટલે આ આપણે ખાસ કરવાનું અને માતા દીકરીઓ બહેનો આવ્યા એને હું ખાસ કહું અમારા જેતપરમાં તો જે દીકરીઓ માતા બહેનો હોય ને ત્યારે WhatsApp તો બધા વાપરે એટલે સોશિયલ મીડિયા ગ્રુપ જ બનાવીને કે છાવણીમાં એક જાહેરાત થાય ને એટલે ગામની કે બહાર ગામ મોરબી રહેતા હોય ને બધાને મેસેજ મળી જાય પછી ઓલા ઘરવાળા જાય ને સાંજે કારખાનેથી તો એમ કે ફલાણું જાહેરાત ઘરવાળા નો ખબર હોય બેનો ખબર હોય એટલે આટલા દરેક બહેનો માતા જાગૃત થઈ જવાનું હોય તમામ સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ જવાનું હોય કેમ કે ભાઈઓ તો બીતા હોય હું સમજો કે કારખાને કે ફલાણી રેડ પડી જાય ના પડી જાય એટલે બહેનોને કોઈની બીક ન હોય એટલે બહેનો ખાસ જાગી જાજો એટલે આમાં સિંહ ફાળો હોય ને આંદોલનમાં તો બહેનોનો આપણે એટલે બહેનો ખાસ જાગજો અને વાત કરવાની એકતા હવે ગામડે 18,000 ગામડામાં ખેડૂતો એકતા કરવી પડશે અને કોઈ પણ સરકાર હોય કોઈ પણ કંપની હોય એને ઝુકાવવી હોય ને તો હંમેશા ક્રાંતિ હોય ને નાના લેવલથી આવે અને ખેડૂત એક જ એવો હોય કોઈના બાપની બીક નો હોય બાકી ભલભલા બીજા બરોબર એને દબાવી કે પણ ખેડૂતને કોઈ નો દબાવે અને આ ક્રાંતિ આવશે ભાજપને લાવવા વાળી હોય ને તો એ ખેડૂત છે અને ભાજપને કાઢશે ને તો આ ખેડૂત કાઢશે અને ખેડૂત સંગઠન ખાસ બનાવજો અને જો અમારી માંગણી નહીં સંતોષાય તો તમારા દી સમજી લેજો આવી ગયા હે તમારા ઘરા ભરાઈ ગયા હે ખેડૂતો તમને જડિયા મૂર્તિ કાઢી નાખશે અને સમજી લેજો ગયા તમે